તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજના આપણા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય માતાજી, જય આમાદાણી. અને આ એવડા કંઈક આપણે કપા એવડામાંથી નીકળી ગયો છે, એટલે હાથીઓની પીક કરવાની છે. અને એ પણ બ્લોગ આવી ગયો છે નીચે, જોતા જજો. અને ચાલો આજે આપણે કંઈક આવી હાથીઓને બધું કરીએ અને પેડાને સાફ કરીએ. તો બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ. ખાડા કરવાના છે, અહીંયા ખાડો કરવાનો છે, જોયેલો આખો હશે. અને આ કંઈક વાયર બાંધવાના છે. ચાલો, તો આ પહેલો ખોટો રોપાઈને તૈયાર થઈ ગયો છે, જોઈ લો. અંક રોપી દીધો છે. આવી ગયા આપણે બીજો ખોટો રોપવા માટે. તો બીજા તો બધા ખોટા રોપેલા છે. હવે આપણે જઈએ પકડીને વાયર લેવા માટે, કેમ કે સરખા વાયર બાંધવા પડશે. તે દિવસ બાંધ્યા હતા પણ મોડું થતું હતું, એટલે નહોતા બાંધ્યા બીજા. અને હવે બાંધી દઈએ. ચાલો, આજે ફરી પાછું એક વાર લઈ લીધું છે આપણે પકડ અને વાયર, જોઈ લો. અને બાંધી દઈએ. ચલો હવે એને અને બ્લોગમાં બન્યા રહેજો. બ્લોગ ગમે તો પૈસા સબસ્ક્રાઈબ કરતા યાર. તો હેલો, હવે વાયર અમારે બંધાઈ ગયા છે. એટલે હવે એને દરેક ટાઈટ કરી લઈએ અને ખોટા હરકા કરી દઈએ. પછી કાઢવાની છે આ રહેલી હાટી કપા એટલો કાઢી પછી કંઈક કામ કરશું. તો બ્લોગમાં બન્યા રહેજો. હું એને ઓનલી ખાલી ખેતીવાડી માટે એવા જ વિડીયો બનાવું છું, એટલે સપોર્ટ કરજો તમારા ભાઈને. જેને જેને સપોર્ટ કરે દિલથી આભાર. તો ફાઇનલી હવે આપણે વાયર બાંધવાનું કામ પૂરું થઈ ગયું છે. અને હવે જરીક વાળ સાફ કરવાનો એવું જ કંઈક છે, હેડો સાફ કરવાનો, મતલબ કે વાળનું કરી દઈએ સાફ. અમે વાયર તો બધા રેડી બંધાઈ ગયા છે, જોઈ લો. હા, કપાવો પકડીને એવડા ઊભા રહે છે, આવા છે એવડા. ચલો હવે આપણે જઈએ વાળ સાફ કરવા માટે. ફાઇનલી આપણે કાપવા માંડીએ. લઈ લીધી એક ભાઈ, જે આપણે વાયર બાંધ્યા હતા એ વાયર આપણે પાછી મહેનત કરવી પડશે, કારણ કે થાંભલાવાળા આવ્યા છે થાંભલા રોપવા માટે. એ કંઈક આપણે વાયર ટાઈટ કર્યા હતા, એ જ રોપા છે. એટલે આપણે પાછી મહેનત કરવી પડશે. આપણી મહેનત બધી ફેલ થઈ, એ ખબર નથી કે આવવાના છે. પછી વાંધો મહેનત તો આપણે કરી લઈશું, પણ હમણાં જવાનું છે. અત્યારે આપણે ફાટી પાડવા માટે શીખીએ. આપણે જતા રમવાનું છે અને રમવાનું કાર્ડ નાખી છે. તો ફાઇનલી હવે શીખી થઈ ગયું છે. અને હવે જઈએ આપણે હાટીયા પાડવા. ચલો મળીએ. તો હેલો ભાઈ, ચાલો હવે આપણે જમી લઈએ. મસ્ત ટિફિન તૈયાર છે, ચલો જમી લઈએ. તો હવે આપણે મસ્ત ખાઈ પી લીધું. ચલો ઊભા થઈ જઈએ. તો ફાઇનલી ગાઈસ, આપણે ઉભા શેડો પૂરો થઈ ગયો, જોઈ લો. આ કંઈક ઉપાડ નાખ્યું. એટલે હવે બીજો સાઈડે જઈએ. ચલો ત્યાં ઉપાડી પછી મળીએ. ફાઇનલી હવે આપણે આપણો શેડો નીકળી ગયો છે, જોઈ લો. અને હવે જઈએ ઓલી કોર્નર બીજો શેડો કાઢવા માટે. ચલો ફાઇનલી આપણે આ ઓળ કાઢવા માટે આવી ગયા છીએ. ચાલુ કરી દઈએ. તો ફાઇનલી હવે આપણું કામ પૂરું થઈ ગયું છે. હવે જઈએ ઘરે. બ્લોગ ગમે લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલે મળીએ નવા બ્લોગ.